નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો ફ્લાયઓવર બ્રિજ 2 દિવસ ટુ વ્હીલર માટે બંધ। મકર સંક્રાંતિના પર્વને લઈને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને મહત્વનો નિર્ણય લીધો છે। તારીખ 14 અને 15 જાન્યુઆરી એમ 2 દિવસ ફ્લાયઓવર બ્રિજ પર ટુ વ્હીલરની અવરજવર પર પ્રતિબંધ છે। દોરીના કારણે ગળું કપાઈ જવાની બનતી ઘટનાઓને લઈને આ નિર્ણય લેવાયો છે। સુરત પોલીસે આ માટે જાહેરનામું પણ બહાર પાડ્યું છે। આપના મતે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને લીધેલા નિર્ણય કેટલો યોગ્ય છે તેના પર કમેન્ટ કરીને માહિતી આપી શકો છો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી આતંકી ગતિવિધિઓમાં વધારો થયો છે। સવારે પણ સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી। સૈન્યએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। આપ આ વિડીયોમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં સૈન્ય ઓપરેશન જોડાઈ ગયું છે। મોટી સંખ્યામાં સૈનિકો પહાડ પણ ઓળંગી રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રિકેટના ભગવાનને મળ્યું પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ। ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ દેશનો મોટો સમારોહ યોજવા માટે જઈ રહ્યો છે, જેમાં પ્રભુ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવા માટે જઈ રહી છે। ત્યારે આ સમારોહમાં હાજરી આપવા વિવિધ મોટી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે। દરમિયાન પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું છે, જેની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।